બધા મજામાં તો બધા મજામાં છે. તો મિત્રો આપણે આવી ગયા સક્રિય ચેલેન્જ લઈ ને જો બધું આ વસ્તુ છે દેખાડો ભાઈ ને આપણે આ ચેલેન્જ કરવાનો છે. તો આમાં બધાનો વારાફરતી વારો આવશે, ફેરવવામાં આવશે. તો જેના ભાગમાં જે આ વસ્તુ આવે એ ખાવામાં આવશે. એમાં છે મરચું છે, રોલ છે, વેફર છે, સિક્કી છે, ડુંગળી છે, પછી 20 રૂપિયા છે ને ગુલાબજાંબુ છે ને થેપલી છે. તો જે વસ્તુ હશે એ ખાવામાં આવશે. તો આપણે હવે સમય ગવાયો કે કાંઈક ચાલુ કરીને મહેશભાઈને કાંઈક કહેવું હોય તો બે શબ્દ કહે. તો આ બિલ ફેરવવાનું છે. રેડી? આમાંથી જે આપણે આવશે એ આપણે ખાવું જોઈએ એવું છે ને? હા, એમાંથી મરચું આવે તો ખાવું પડશે. મરચું આ કેવું છે બતાવો તો પ્રેમજી. મરચું તો ચટણીનું મરચું છે, લીલું મરચું થોડું છે, આથી ખાવામાં આવશે. ચટણીનું મરચું છે. રેડી? એ ખાવું જોઈએ એમ ને? હા, હા તો કાંઈ વાંધો નહીં. મરચું તો ખાલી જેદીભાઈ તમારે કેવું છે? તો ભાઈ કેવાનું છે સક્રિયમાં વસ્તુ આવી. તો ભાઈ જોઈએ તો આપણે આ વિડીયો કેવો ઇન્ટરેસ્ટિંગ બને. તો આપણે આમ તો જોઈએ તો આપણે બે ચેલેન્જ વિડીયો શૂટ કરેલા છે. તો તમને એમાં કેવો એક્સપિરિયન્સ જોવા મળ્યો છે તો આગળ અમારા વિડીયો જોતા રહેજો. ને આ કરે આપણે કંઈક અલગ જ લેવા છે સક્રિયનું. હા તો આપણે સમય ગયો આ વિડીયોને આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો આપણે મહેશભાઈને કહીએ કે આ તમે આ સકરું ફેરવો. તો મહેશભાઈને પહેલો વાર આપી દઈએ. તો ફાઇનલી હવે ભાઈ તો આપણે સકરું ફેરવીએ છીએ. હું ભાગમાં આવે જોઈ કાંઈ વાંધો નહીં, જે આવે ખાઈ લઈશું. હાલો ફેરવીએ તો સકરું. બીજું હું હાલો 20 રૂપિયા આવ્યા છે ભાઈ. તો 20 રૂપિયા આવ્યા જયદીપભાઈ. તો 20 રૂપિયા આપણે તો એને દઈ દેવા જોશે. તો 20 રૂપિયા છે અહીંયા. તો રોકડા આપણે પુરસ્કાર કરીશું મહેશભાઈને. તો આપણી ભાગમાં હવે 20 રૂપિયા આવ્યા છે. તો 20 રૂપિયા ફટાફટ લઈ લઈ ને બીજા રાઉન્ડનો વારો આવે એટલે આપણે હું તો આપણે આવી જશે 20 રૂપિયા ભાગમાં. તો હવે અમરસિંહભાઈનો વારો છે. તો અમરસિંહભાઈ હાલો ફટાકથી તમે ફેરવો છો. તો હવે આપણે વારો આવી જશે ને તો આપણે હવે સક્રિય ફેરવીએ. હું આવે તમે જો. તો ડ્રો શો છે ભાઈ? ડ્રો શો છે. તો ભાઈ ફરીથી હવે પાછો આપણે ફેરવાનો વારો આવશે. ડ્રો શો છે તો તમે જો ફરીથી ફેરવું. તો ભાઈ હવે જોઈએ આપણા ભાગમાં સિક્કી આવી છે. તો આપણે સિક્કી આવી છે ભાગમાં દેખાડો. સિક્કી લઈ ગયો. તો આપણા ભાગમાં સિક્કી આવી છે ને હવે આપણે ખાઈએ. તો તમે જો કે આપણા ભાગમાં સિક્કી આવી ગઈ છે. તો આપણે સિક્કી ખાઈ લીધી છે ને. તો હાલો રવિન્દ્રભાઈ. તો હવે જે વસ્તુ આવી ગઈ એમાં આપણે શેકા મારી દઈએ. ડુંગળીની સિક્કી થઈ ગયા અહીંયા છે. તો શેકા લાગી જાય બે વસ્તુમાં. તો હવે આપણે ત્રીજો વારો જીડીભાઈનો આવી ગયો. તો જીડીભાઈ આવો આપણે સક્રિય ફેરવો તમે. તો હવે આપણે ત્રીજો વારો આવી જશે. તો આપણા ભાગમાં શું આવે તો આપણે જોઈ લઈએ. તો ચાલો આપણે સક્રિય ફેરવી નાખીએ ને. વેફર આવી છે ભાઈ. વેફર આવી છે તમે જો. વેફરમાં આપણે મેળ આવી જશે. તો આપણે તો વેફર તોડીને ખાઈ લઈએ. શું હોય આમાં? તો વેફર તોડી ખાઈને આપણે શેકો મારી દઈએ હવે. તો વેફરમાં જો વેફર શેકો મારી દીધો આપણે. જયદીપભાઈ વેફર ખાય છે. તો જયદીપભાઈ જો વેફર ખાય છે ને આપણા ભાગમાં તો શીખી આવી હતી એટલે આપણે ખાઈ લીધું. તો હવે થોડી વેફર તો ખવડાવું. તમારા ભાગમાં શીખ આવ્યો અમને અડધી શાકો નથી દઈ આગળ. એટલે ભાઈ ખવાય જાય ભાઈ. તો જયદીપભાઈ ખાય છે તમે જો. હા તું તો રહેતો ભાઈ. એટલે થોડીક તો આપો. તમારો વારો પૂરો થઈ ગયો છે. તો અમારા ટીમમાં એક નવો મેમ્બર આવ્યા છે. તો એનો વારો પણ આપણે લઈએ. તો તમને જોવા મળશે. તો ચાલો આપણે એનો વારો ડાયરેક્ટ આપણે લઈ લઈએ. ચલો રે. તો મિત્રો મારો વારો આવ્યો છે ને હું જોઉં છું મારા ભાગમાં શું આવે. તો સકડી ફેરવું હવે. તો મયપતભાઈના ભાગમાં શું આવે તમે જો. તો મયપતભાઈના ભાગમાં લીલી ઢેફલી આવી છે. તો આ જો લીલી ઢેફલી છે તમે જો. ને આપણે શેકો મારી દઈએ. મયપતભાઈ લીલી ઢેફલી ખાય છે તમે જો. કેવું ફીલ થાય છે મહિપતભાઈ? મજા આવી ગઈ. એક વાર આવી જાય ને હાલે. હવે આ તો વારો આવી ગયો છે. હવે પાછો અમરસિંહભાઈનો વારો આવે છે. અમરસિંહભાઈનો વારો આપી શું કરે હવે? આપણો વારો જ નહીં આવે પણ મહેશભાઈનો વારો આવશે. તો મહેશભાઈ આ બધું આવો મયપત તમે જાઓ. અને બોલો શેકી નાખો અમરસિંહભાઈ. અહીં શેકી જ નાખ્યું છે તમે જો તમે. આ તો હવે મહેશભાઈ આવી જશે. ચોથા રાઉન્ડ પાંચમા રાઉન્ડમાં આવ્યો તો હું હેરાન થવાનો છું. મને એમ થાય તો મરસું ડુંગળી ને હવે એવું જ છે. હલવાઈના ભાઈ હારી રીતના જયદીપભાઈ હાલો ને ફેરવી નાખીએ હવે જે આવે. ઓહો બેસા બેસા ફરીથી ફેરવો ભાઈ. ઓહો રેપિટલ મારો. લોસા વાળું શું આ તો કામકાજ. મરસું નહીં આવતું બાકી. ઓહ હા રોલ આવ્યો છે મહેશભાઈના ભાગમાં. રોલ આવી ગયો છે મારા ભાગમાં. રોલ છે ને બસ ભલે આપણે આ શેકીને જ છીએ.
ને મહેશભાઈ જો રોલ ખાઈ છે તમે જો મહેશભાઈ ભાઈ એમ કરતા તમે આ પાણી બળકું તો ફાઇનલી મિત્રો મારો વારો આવી ગયો છે, મારો આવી ગયો છે રોલ. હવે અમરસિંહભાઈ નો વારો આવે છે તો અમરસિંહભાઈ નો વારો સ્પિન. ફાઇનલી લોસા વાળું કામકાજ મારે વહી ગયું કેમ કે મારે મરચું ડુંગળી ને એવું કઈ આવશે નહીં. હવે મારો વારો આવશે નહીં રેડી. તો હવે 3 વસ્તુ હોય છે તમે જો ડુંગળી મરચું ને ગુલાબજાંબુ 3 વસ્તુ છે ને સ્પિન મારવાનો વારો આવે છે રાઉન્ડ મારો. છે કોણ છેકો મારી દીધો તો ઓલરેડી. એ મારા ભાગમાં હું આવે તમે જો તો હું ફેરવું. તો આપણે ભાગમાં ગુલાબજાંબુ આવી જાય છે તમે જો ને ગુલાબજાંબુ છે આપણે ખાવાનો વારો આવ્યો છે તમે જો. તો આપણા ભાગમાં રસગોલા આવ્યા છે તો આપણે ખાઈ લીધું અને હવે ડુંગળી ને મરચું 2 વસ્તુ લીધું છે ને હવે આપણા 2 છે ને 1 કરવામાં આવશે એટલે એટલા ગાળામાં ગમે એ આવશે એટલે આ ડુંગળી ખવડાવવામાં આવશે ને મરચું દી એટલા ગાળામાં. તો હવે જયદીપભાઈનો વારો આવે છે તો જયદીપભાઈ ભાઈ આવો. તો મિત્રો આપણે જોઈ લો તમે 2 વસ્તુ લીધું છે. 2 વસ્તુ આપણે અઘરું છે. તમે મહેશભાઈ દેખાડી ગયો 2 વસ્તુ. આ 2 વસ્તુ વધેલું છે તો આપણે 2 વસ્તુમાં એક તો ખાવાનું છે તો આપણે ખબર જ છે. તો ચાલો આપણે સમય ગયો કે ડાયરેક્ટ વિડીયોને શરૂ કરી દઈએ આપણે. તો તમે જોવો કે જયદીપભાઈના ભાગમાં ડુંગળી આવી છે આ જોવો તમે મરચું આવ્યું છે જયદીપભાઈના ભાગમાં ડુંગળી નથી મરચું છે. તો હવે જયદીપભાઈને મરચું ખાવાનો વારો આવી ગયો છે તો તમે દેખાડો આમાં કોઈ લેટ નહીં પાડે. આજે ભાઈ ખાવ ચાલજો એ ભાઈ તમે ખાવ નહીં ભાઈ નિરાતી મને ભાઈ એવું છે તીખું લાગે ખાવ ખાવ હા ખાવ પૂરું ખાવ આમ તો ઢેફલીને બધું ખા કરે ખાતા હોય હા હા ખાવ. તો આ જયદીપભાઈ મરચું ખાય છે તમે જો આજે ભાઈ એ ભાઈ ખાવ તમે ખાવ હા ભાઈ ઘડી કાંઈ ભાઈ વિડીયો સારો રહ્યો કાપતા નહીં રિએક્શન તમે જો તો આમ ખાલી આખું જો આમ તમે હા ભાઈ ભાઈ હવે આપણે પૂરું થયું છે. હા ભાઈ હવે તો આ ભાઈને કેવું લાગે પૂછો તો ખરા. તો આ વિડીયોને આપણે બીજો વારો લઈ લઈએ જેનો હોય એનો. હવે જેનો વારો આવે એટલે એ ભાગમાં આવશે ડુંગળી બાકી છે ને હવે નહીં વારો લેવાનો નથી કેમ કે એક જ વસ્તુ છે હવે ગમે એક જ આવશે જેનો વારો આવે ડાયરેક્ટ પનિશમેન્ટ આ દેવાની. ડાયરેક્ટ પનિશમેન્ટ દેવાની છે ડુંગળી જ છે. તો હવે મરપતભાઈનો વારો આવે છે ઢેફલી ખાઈ જતા ને ભાઈ આવી જાય તમે જો ને હવે મરપતભાઈ સ્પીન મારો હાલો. ખબર તો છે ભાઈ તમને આ ડુંગળી છે હવે પીન મારવાની જરૂર નથી અને સીધી ડુંગળી આપી કઠણાઈ દીધી. છે. એટલે ડુંગળી સીધી ખાવાની છે હવે આ તો ભાંગીને હવે સીધા ડુંગળી ખાવાની છે તમે જો આ તો ડુંગળી ખાય મરપતભાઈ કેમ તીખી લાગે કે बहुत बढ़िया है. बहुत बढ़िया नहीं तीखी से हमको बहुत बढ़िया करेगी तीखी लगी આ તો મેગી નો નામ નીરે તો પાણી પીને બી અલગ. તો હવે ભાઈ આપણે આ વિડીયોને એન્ડ કરીએ. તો મિત્રો આવા અવનવા ચેલેન્જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો તમને કેવા ચેલેન્જ વિડીયો જોવા છે એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મહેશભાઈ થોડુંક તમે કહેજો. તો અમારી વિડીયોને બને એટલે શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો આવતા રહેશે અમારી ચેનલ.